ગવારની ફળીઓ હવે આવે રીંગ કાળીંગ આવી ગયો કાલ લેવા ચાલો વળી આતા ડીપીએ પણ મને બીક લાગતી હતી ડીપી મેડમ હું આવું ના ભાઈ જીનો એન મમ્મીને વધા કરે છે કે મને તૈન દાડે કોઈ પોણી પાવા નહીં હાલ્યું ખાવા નહીં હાલ્યું તો મોઢે વગાડો સીટી ના વાગે તો સો ગાઈઝ ફાઇનલી સ્વાગત છે તમારું મારે ત્યાં એક નવા ફેમિલી વ્લોગમાં. અત્યારે ગાઈઝ વરસાદ બંધ થઈ ગયો છે. કાલે જબર પડ્યો વરસાદ ને અમારું ભોલું બહાર નીકળ્યો છે રમવા માટે. શું કહેવું ચોકલેટ માટે રોતું તો હે ચોકલેટ માટે રોતું તો ચમ ચોકલેટ માટે રોતો તો એટલે હે હે શાકભાજી આવી ગઈ આપણે ગવારની ફળીઓ હવે આવે રીંગ કાળીંગ આવી ગયો કાલ લેવા ચાલો વળી આતા ડીપીએ પણ મને બીક લાગતી હતી ડીપી મેડમ હું આવું ના બાપ એ તો ગારો છે એટલો ચે ડીપી કોઈ ના થાય ના ડીપી વેલા જ્યાં હે હેડ જાવ છું લેવા ડીપી લે ના એ તો ગારો છે ટેશન આમાં ગારો થયો અને ડીપી વેલા સાડ્યા ચીઢા પર તો ગાઈઝ મમ્મી જીતી કપાસ જોવા માટે તો જો બે કાળીંગ લઈને આવી છે. મને વેલો ના કાળીંગન શાક નહીં બનાવો રેગડા બગડે હેરા રેગડે ત્રણ દાડે શાક પટ્ટાનું શાક પટ્ટા બગડે ના શાક સારું બેન તો મસ્ત ખોટું ના બોલે પડી છે પડી છે મંચો હાલી તો ગાઈસ ફાઇનલી વરસાદ ચડ્યો છે કોરમોર અને વરસાદ હવે તો ગાઈસ મમ્મી શાકભાજી કાપે ટોપરું કાપે શાકભાજી મેં હોમે ટોપરા જેવું લાગ્યું તો મમ્મી લાવ્યો હો તમે કાળી ગંચમ તારા રેગડા બનાવો બગડી જાય રેગડાનું શાક. ચલો ગાઈસ તો છાશ નાખી થોડી ઉંમર. તો ગાઈસ ફાઇનલી વરસાદ રોકાઈ ગયો છે અને ભેંસો જે ગારામ ઊભી છે તમને બતાવી દઉં. આ ભેંસો ઊભી ગારામ હવે એને આપણે જેમ કે 3 દાડથી લગાતાર ગારામ છે તો આપણે એને ચોખામાં આપણે જો તબેલો ચોખ્ખો કર્યો છે કમ્પ્લીટ તો તબેલામાં જે સાર પડી હતી એ સારને આપણે ઓળે કરી નાખીશું. તમે જો કોઈ હોય ના હોય જંતી ભાઈ હે જો હે શાના હે ઉંદીડી ના સો ગાઈસ ઉંદીડીના બચ્ચા ના ઉંદીડી નહીં ઉંદીડી નાની ઉંદીડી આવી છું પકડા હળો. સો ગાઈસ આપણે આ બોરો ભરેલો છે લઈ જવાનો છે. ચો લઈ જા મમ્મી બોરો વજન એટલે હવાય થી છે બીજું કોઈ નકા તો ચો મૂકવાનો હતો મૂકવાનો છો હાલે આટલા લુકડા તો એ હુકાતા નહીં પરમ દાડના 3 દાડાના સાચી વાત છે. હું પેલા ભેંસનું કરી દઉં. હા હોટી નાઈ દો ને કે હેરાન કરશે. હોટી નાઈ દો હે માર નાખવી પડશે એટલે પકડો. તો ગેસ ફાઇનલી આપણે બધી ભેંસો બોધી નાખી છે તબેલો છે ખોટું હેરાન થાવું. હવે એક છે હું તો પાઈન કમ્પ્લીટ બધી નાખે હવે ઓઈન પાવાના બાકી છે આટલા. જો ઓઈન માટે અલગ નોખો તબેલો. ચલો ગાઈસ આ ભેંસોને પાઈ દે આપણે એટલે શાંતિ પછી ભેંસોને
પૂરી અમાર પૂરી બહુ મોનીતી છે જેમ કે મારી મમ્મી પપ્પા આલી નેની હતી ને તારે શું ગાઈસ તમે જોયું છે ચાલે ને પણ બંડી જેમ પહેરી હે ટી શર્ટ ને લેખો પહેરવાનો હતો પણ દાદા આવી ગયા એવું દાદા આવી ગયા પછી રહેવા દીધું દાદા ના આવ્યા હોત તો હું પહેરી નાખત અડધો કલાક મમ્મી હળો ચા પીરો શું ગાઈસ મમ્મી સોણ ફરે છે અને આ જો અત્યારે શીખી હોય જો અને જર્સી પહેરી મારી પહેરી કપી જાય ને મારી છે એવું તો લાવ ચાલ દોડ મને ટેબલ બહાર નથી પડે ટેબલ બાર હોય કે અંદર અરે આ હોય દાદી તું કોમ કરે ચા ના પીવી એટલે પીન બેઠો એટલે આ તો વળી બીજી વાર ચા બની હતી પીવે તો ખરા ને વરસાદ પડ્યો છે ગાઈસ જોરદાર ખોરું મરદું હતું હવે તો ચિંતા નહીં બધી ભેંસો ઓળે કરી નાખી 10 ભેંસો ઓળે કરી નાખી તબેલો હોય થોડો લોબો કરી દીધો હોત સારું હતું નહીં કે અડધો કરે ને એવો આખો કરી દીધો હોત ને 4 ભેંસો બધી 5 ભેંસો અંદર બધી એક ચિંતા છે નહીં અને અમારો ઓને હોય જ બધી પણ નાકા ખતરનાક છે હારી અરે હા મગરો છે મગરો તબેલો ઉખાડી નાખે આપણે હજાર થઈ જાય નહીં મમ્મી જો ગાજે વરસાદ ગરમી પડે વરસાદ આવશે ખરો હતા તો કઈ જો તમે ચકલા દોણા ખાવા આવ્યા છે મૂર છે શું થયું ભાઈ કેમ દોડ્યા તાર કપિલ અને કૈલાસ બંને ઘરે આવ્યા છે જો આ કૈલાસના પપ્પા જ્યાં હતા રણુજા તો લાયા છે પ્રસાદ રમાપીરની જયંતિબેન આલજો કે જતા રાખશે સેજ ભૂલો એવડું મોટું ના લેવાય તારે ના ખવાય ભૂલો કોણ આવ્યો તાર જય નાતી એ પેલા ચમ પડી ગયા તો પડી જાય તો હું એટલા ખાવતી હતી તમને એમ તો કોઈ કાઠી છે આગળ જા લાવે શું લાવવાનું કપલાડી ગાઈસ ફાઇનલી વરસાદ ચાલુ થઈ ગયો જો ગાઈસ ફાઇનલી વરસાદ ચાલુ થઈ ગયો છે બધું કોમ પતી ગયું વરસાદ ચાલુ છે સડ્યો તો જોરદાર બધું કોમ ગાઈસ પતી ગયું છે અને પપ્પા પણ જાય છે બહાર અને ઉષા જોવા ગાઈસ હવે જમવાની તૈયારી કરે છે અને અત્યારે કપિલ અને ઉષા બંને આવ્યા છે ઘરે કપિલ ને ઉષા પેલા કપિલ ને કૈલાસ ઉષા તો ઘરે જ હતી છો દીકરી એવું ભાઈ થાપીને ભૂખ લાગી છે ઉતાવળ કરો ને ફટાફટ યાર હવે તો ઠંડુ વાતાવરણ થયું છે એટલે ભૂખ લાગે છે તો ગેસ તમે જો બનાવવાનું શું કહેવાય વડિયાનું શાક બનાવે છે અને આ છે વડિયાનો વઘાર આ છે ખીચડી અને જો ગેસ ફાઇનલી રોટલા બનાવ્યા છે અને કૈલાશ એમને અલગ શાક બનાવે છે કપિલ વડિયાનું શાક ખાતો નહીં એટલે બનાવે છે ગવારનું શાક અને જો આ ક્રિશ દિવ્યાંગની રમે છે દેડી બેટ ભૂલાતા નહીં રમવું દેડી બેટ નહીં રમવું હે ગાડી લઈ વરસાદ ચડી ગયો ખાવાનું ઘરમાં ઓય રાખો ઓય નહીં રાખો હું અંદર સાફ કરી નાખું બધું આ લેલું ખાટલો તો ગાઈઝ આપણે હવે શરૂઆત કરીએ ખાવાની હે સાફ એટલે ગોદરા લેલું સાફ નહીં કરું એક ખાલી ખાટલો લેવાનો હતો
તો મોઢે વગાડો સીટી ના વાગે તો સીટી વાજી છે પરાળી છે રવા દે શું કરે પણ જો કા છોકરો કે તૈન દાડે પોણી આલ્યું નહીં મને મમ્મી નથી તઈ દાડેથી કોઈ પાણી નહીં આલી નહીં ખોટા ખોટા વધા કરાયેલા તને ચાપ ચોઈ જો હે તને કોને પોણી નહીં આલ્યું સાચું બોલે છે તો ગાય જીનો એને મમ્મીને વધા કરે છે કે મને તૈન દાડે કોઈ પોણી પાવા નહીં આલ્યું ખાવા નહીં આલ્યું છોકરો વધા કરે છે વા જેટલો પણ ખતરનાક માણસ હતો ફાઇનલી જમવાની શરૂઆત થઈ ગઈ છે હવે તો હવે શાક ખાઈ ગયું છે આ ખીચડી છે ભોળો હળો જમાડો બેટા તમારી મમ્મી આવ્યો ને તો હવે તમને જમાડશે હો જો ભળો જમાઈ ગયા કૃષ્ણ ભગવાનને પજે લાગો તો ગાઈસ લાપલું શાક સોપે મમ્મી ડુંગળી લાવો ડુંગળી કતરી નાખું તો ચલો ગાઈસ ફાઇનલી હવે ઊંઘવાની શરૂઆત થઈ ગઈ છે ગુદરમોશી થાય છે અને અમાર ભૂલો મસ્તી કરે ભાઈ તું મસ્તી ના કર ને કે તું એકવાર હાથ કાઢ્યો છે હે ઘોડો કે કતાડો તો ગાઈસ ફાઇનલી હવે ઊંઘવાની શરૂઆત થાય છે ગોદરમોશી થઈ ગઈ છે ઊંઘવાનું જ છે હવે તો અહીંયા તને બ્લોગ પૂરો કરે છે મળીશું કાલ નેક્સ્ટ બ્લોગમાં રાધે રાધે ને જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ ગુડ નાઇટ